આવા લોકો સાથે કેવી રીતે હું નીચે જાઉં એમને લેવા? હવે આ આખી વાતની મજા એ છે કે નવી પેઢી આપણને બહુ સ્માર્ટ લાગે છે, કારણ કે ટેકનોલોજી સાથે બહુ વેલવર્સ છે. પણ તમે એ નવી પેઢીને એવું પૂછી જુઓ કે મોઢે દાખલા ગણી શકે? કેલ્ક્યુલેટર વગર તમે એને કહો કે ગણવાનું શરૂ કરે, 2 + 6 + 8 + 11 + 18 + 13 + 16 + 15, અને એના ગ્રેન્ડફાધરને પૂછો. એના ગ્રાન્ડફાધર તમને ધડાધડ દાખલા ગણીને આપશે. સરવાળા બાદ બાકી 18માંથી 6 જાય તો કેટલા? એટલે છોકરું વિચારે, ગ્રાન્ડફાધર કંઈ બી કરતા 12. એનું ધ્યાન ક્યાંક બીજે છે. હમણાં અમે જે ફિલ્મ કરી એની અંદર એક બહેન આમ લંડનમાં ફોટા પાડે છે ને કોઈ એને પૂછે છે કે 320 પાઉન્ડ એટલે કેટલા? કોક બીજાની સાથે વાત કરે છે અને પેલી ફોટા પાડતા પાડતા કહે છે કે આટલા 33,000 આટલા પાઉન્ડ. કારણ એ છે કે તમે ટેકનોલોજી પર જેમ આધારિત થતા જાઓ છો ને એમ તમારી સ્માર્ટનેસ ઘટતી જાય છે, વધતી નથી જતી. મોટા ભાગના લોકોને લાગે છે કે વધુ ને વધુ સ્માર્ટફોન જેને આપણે કહીએ છીએ, એ સ્માર્ટફોનમાં કેટલી વાર ખોટા મેસેજીસ ગયા છે ખબર તમને? અને ન મોકલવાના એવા લોકો પાસે પહોંચી ગયા છે. હમણાં જ કોઈક મારી સાથે મજાક કરતું હતું કે કોઈક માણસના ઘરમાં બહુ ઝઘડો કરવો હોય ને તેને લખી દેવાનું લવ યુ ટુ એની પત્નીને. એની પત્ની સીધો ફોન કરે, આ ટુ કોને લખ્યું? કોનો મેસેજ આવ્યો તો જેને તમે જવાબ આપ્યો? એના ફોન પરથી એની પત્નીને તમે લખી દો કે લવ યુ ટુ. ઓહ સોરી, આટલું જ કરવાનું. એથી વધારે કંઈ કરવાનું નથી. એની પત્ની તરત જ ચાલુ થઈ જશે કે આ ટુ કોને લખ્યું. જો આઈ લવ યુનો મેસેજ આવ્યો તો જ તમે જવાબ લખો ને, લવ યુ ટુ. હવે આ મજા એ છે કે આપણે જેમ વધુ સ્માર્ટફોન, જેમ વધુ ટેકનોલોજી આધારિત થઈએ છીએ એમ સ્માર્ટ નથી થતા, ડોબા થતા જઈએ છીએ. વધુ ને વધુ આધારિત, વધુ ને વધુ ગીવન, વધુ ને વધુ સરેન્ડર. કેટલાક લોકો તમારા ઘરમાં દાખલ થાય ને એની સાથે તમને પૂછે ઝીણીપિનનું ચાર્જર છે, ઝીણીપિનનું ચાર્જર છે. એનો પોતાનો શ્વાસ જતો રહેવાનો એ લેવલ પર ચાર્જર ગોતે. અરે આટલું બધું હોય? 5 મિનિટ ફોન નહીં હોય કે નહીં આવે. ભલી જગ્યાએ સિનેમામાં ક્યાં ક્યાં ફોનના ચાર્જિંગ માટે, ફોન ઉપર, અને દરેક માણસને એમ છે કે એના કરોડોના સોદા રખડી પડશે. એકચ્યુઅલી તમને કોઈ શોધતું નથી અને તોય થોડી વારે ચેક કરે કે મને કોઈ ગોતે છે. કોઈ તમને શોધતું નથી. તમારા વગર કોઈનું કંઈ અટકતું નથી. એ સત્ય તમને સમજાય ને એ સ્માર્ટનેસ છે. તમે એમ માનો કે મને કોઈ ગોતે છે, મને મારા વગર આનું, અરે બિચારા કોઈ વિચારું નથી. તમારા વગર તમને જો એણે મેસેજ કર્યો કે આપણે આજે સાંજે મળીએ છે, તમે 15 મિનિટમાં જવાબ નહીં આપો ને તો એ કોકને મળી લેશે સાંજે. તમે એમ માનો છો કે તમારા વગર એ કોઈને નહીં મળે, બિચારા ઘેર જતા રહેશે, એમની સાથે કોઈ નથી. એવું કંઈ છે જ નહીં. સ્માર્ટ માણસ એ છે જે જીવનના સત્યોને સમજે અને સ્વીકારે. સ્માર્ટ લાઈફ એ છે જ્યાં તમે તમારી જાત સાથે ટર્મ્સ પર આવો. તમે એ રિયલાઇઝ કરો કે તમારા વગર કોઈનું કશું અટકશે નહીં અને તમે નહીં હો ત્યારે જગતમાં કશું જ બદલાશે નહીં. અને અહીં સંસ્કૃતિ એટલા માટે કામ લાગે છે કારણ કે દરેક પિતાને અગ્નિદા એનું સંતાન આપે એવો નિયમ આજથી હજારો વર્ષ પહેલાં આપણી સંસ્કૃતિમાં દાખલ થયો છે. આપણી સંસ્કૃતિ સમજાવે છે કે જેને તે જન્મ આપ્યો ને એ જ તને અગ્નિદા આપશે. આ જીવનનું સત્ય છે. શીખી લે આ. અને અગ્નિદા આપતી વખતે પણ બાળકને સમજાય, સંતાનને સમજાય કે કાલે સવારે જે સંતાનમાં હું મોહ દાખલ કરું છું ને એ સંતાન જ મને અગ્નિદા આપશે અને આવીને જમી લેશે. સાહેબ કશું જ નહીં બદલાય, કંઈ જ નહીં અટકે. એવું તમે જે દિવસે સમજી જાઓ ને ત્યારે તમે સ્માર્ટ છો અને આ સ્માર્ટનેસ તમને તમારી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં આપી છે. In some 1000 years you were told that this is what life is all about. સ્વાસ્થ્ય અગત્યનું છે, સંબંધો અગત્યના છે, સમજણ અગત્યની છે અને સૌથી મહત્વની છે ક્ષમા.
તમે જેને હોલ્ડ, કેટલા લોકોને તમે બ્લોક કર્યા છે યાદ કરી જુઓ. ફોનમાં બ્લોક કર્યા છે, મગજમાં થાય છે. ઉલટાની મજા એ છે કે જેને બ્લોક કર્યા છે ને એ વધુ બોધર કરે છે. જોયા કરો છો, એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો, એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો. તમે જેને અનફ્રેન્ડ કર્યા ને ફેસબુકમાં, એના પાછા ફેસબુક પર થઈને તમે જુઓ છો કે આ અનફ્રેન્ડ થયો, એને ખબર પડી કે નહીં. એટલે તમે અનફ્રેન્ડ કરવા ખાતર કર્યો છે. એને સમજાય કે જો મેં તને મારી જિંદગીમાંથી કાઢી નાખ્યો, બાકી કોઈને તમે કાઢ્યા નથી, એ બધું તમારી જિંદગીમાં દાખલ થયા છે. પહેલાં ફ્રેન્ડ હતા ત્યારે તમે આટલું લોહી નહોતા પીતા. હવે જ્યારે અનફ્રેન્ડ થયા છે ત્યારે તમે બધું ગુસ્સો છો ત્યાં કે આ શું કરે છે, ક્યાં જાય છે. હવે તમે અનફ્રેન્ડ થઈને કોકના ફેસબુકમાંથી એના ફેસબુકમાં જઈને તપાસ કરો છો. તમારું વધુ ધ્યાન ત્યાં આકર્ષાય છે. સોશિયલ મીડિયા, બધાને લાગે છે કે સ્માર્ટનેસ છે. ઓ તમે સોશિયલ મીડિયા પર નથી, તમે સોશિયલ મીડિયા પર નથી. અરે હમણાં જ કોઈક મને પૂછતું હતું કે તમને અંબાણીનું ઇન્વિટેશન ના આવ્યું. એટલે મેં કહ્યું, મેં કીધું મને ને અજય દેવગનને 2 જણને નથી આવ્યું, અમે 2 નથી ગયા એ લગ્નમાં. સવાલ એ છે કે દરેક જગ્યાએ ઇન્ક્લુડ થવું એ આપણી સ્માર્ટનેસ નથી. તમને ગમે કે ન ગમે, દરેક જગ્યાએ તમારે દેખાવું, ત્યાં ફોટા પાડવા, ત્યાં ઇન્ક્લુડ થવું, તમારી જાતને બધાની વચ્ચે પ્રદર્શિત કરીને એવું કહેવું કે હું છું, હા હું છું, હું છું, હું છું. એ તમારા એક્ઝિસ્ટન્સને વારંવાર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે ને, એ સૌથી મોટી મૂર્ખામી છે, સ્માર્ટનેસ નથી. તમે જો એમ માનતા હો કે બાકીના લોકો એથી તમને ચાહવા લાગશે, કે બાકીના લોકો એથી તમને અપ્રિશિએટ કરશે, તો નહીં કરે. કારણ કે તમને એમ કહેશે કે તમે બધે જ હો છો, મુંડનમાં હો છો, જનોઈમાં હો છો, લગ્નમાં હો છો, ને કોક ગુજરી જાય ત્યાં હો છો, નવરા છો, કોઈ કામ નથી તમારે કે તમે દરેક પ્રસંગે હાજર થઈ જાઓ છો. સો બીંગ સ્માર્ટ ઇઝ choosing. Choose where you want to be and where you don't want to be. Who are the people you want to be with and who are the people you don't want to be with? Who are the people who will enter in your life and who are the people who are not allowed to enter your life? This is what smartness is all about. અને આ આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલા શીખવ્યું. આપણને શીખવ્યું કે શત્રુ અને મિત્ર 2 જુદા છે અને બધા જ મિત્ર ન હોઈ શકે. આ આપણને આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવાડ્યું કે દરેક માણસને આપણે મિત્ર ન બનાવી શકીએ. પહેલાં ઓળખીતા હોય, પછી મિત્ર થાય. માણસને ઓળખો, એમણે કહ્યું ને ઓળખે છે. ઓળખવા, માણસને જાણીને એના આપણે તો અત્યારે તો જે આવે એને ફ્રેન્ડ કરીએ, એના જીવનમાં ઘૂસીએ. અને મજાની વાત એ છે કે આ સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજી જેને આપણે સ્માર્ટ લાઈફ માનીએ છીએ, એણે આપણને શું શીખવ્યું? તો કે એણે આપણને પ્રકૃતિથી દૂર જતા શીખવ્યું. તમે સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર કેબલ કારમાં જતા હો તો એ તમે કરો છો શું? તો કે ફોટા પાડો છો. આજુબાજુ જોવાનો તમને ટાઈમ નથી. કેમ? તો કે આ સાંજે ફેસબુક પર મૂકવા પડશે. કેમ? તો કે પછી આવશે ને લાઇક્સ. ટીનેજના બાળકો, જેને આપણે, મેં તમને કહ્યું તમારા બાળકો તમને બહુ સ્માર્ટ લાગે છે, પણ એકચ્યુઅલી ટીનેજના બાળકો સૌથી તકલીફમાં છે અત્યારે, કારણ કે એમને ફિયર ઓફ મિસિંગ આઉટ છે. એમને એમના પિયર ગ્રુપમાં કોઈ ન સ્વીકારે તો એમને ખૂબ તકલીફ થાય છે. આપણી સંસ્કૃતિએ આપણને શીખવાડ્યું એકલા ચાલો રે. સિંહના ટોળા ન હોય, ઘેટાના ટોળા હોય. સિંહ તો એકલો જ હોય. આપણે આપણા સંતાનોને આ વારસો નથી આપી શક્યા અને આપણે એમને કોન્શિયસ કર્યા છે કે તને નથી બોલાવ્યો. કેમ તને નથી બોલાવ્યો? તારે કંઈ ઝઘડો થયો છે? We are trying to push them into fear of missing out. આખી એ પરિસ્થિતિમાં આપણે એમને શીખવાડીએ છીએ કે ફલાણા સાથે દોસ્તી કર, કારણ કે આગળ જતા મોટો માણસ થવાનો છે, એ તને કામ લાગશે. અરે 50 વર્ષ જે કામ ના લાગે, હવે બાકી ક્યાં બીજા 50 કાઢવા છે? કંઈ કામ નહીં લાગે. પણ આપણે બધા સ્માર્ટ લાઈફના નામે સ્વાર્થી થઈ ગયા, સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા. આપણને બધાને લાગે છે કે આ સેલ્ફ સેન્ટર્ડનેસ જે આપણે પકડી છે ને, હું, મારું જીવન. તમે જુઓ કેટલા બધા લોકો તમને મળતા હશે, એ બધા પોતાના વિશે બોલવા તત્પર છે. મેં શું કર્યું, હું શું કરું છું, મેં મારા જીવનમાં કેટલું દાન કર્યું. હમણાં થોડા વખત પહેલાં હું ને તુષારભાઈ અમેરિકા ગયેલા, તુષાર શુક્લ. તુષારભાઈને આગળ બેસવાનો બહુ શોખ ગાડીમાં, ને એમને મજા આવે જોતા જોતા. ને હું બેસ્ટ, અમે જેવા ફ્લાઇટમાંથી ઉતરીએ એટલે હું પાછલી સીટમાં જઈને ઊંઘી જાઉં. ને પેલા ભાઈ જે એમને લેવા આવ્યા હોય એ શરૂ કરે કે અમે જ્યારે આવ્યા
ત્યારે $500 લઈને આવ્યા હતા. કોકની રકમ 300 હોય, કોકની 500 હોય, કોકની 800 હોય, પણ સ્ટોરી સેમ. પછી 3 નોકરી કરી, પછી આમ કર્યું, પછી ગેસ સ્ટેશન ખોલ્યું. ગેસ સ્ટેશન પર હું 12 કલાક જાતે મહેનત કરતો હતો. મોટેલમાં હું જાતે ફ્રન્ટ ડેસ્ક, સેમ સ્ટોરી. 2-3 દિવસ તો અમે જ્યાં જ્યાં ગયા ત્યાં હોસ્ટ લેવા આવ્યા, એમની વાત તુષારભાઈએ સાંભળી. ચોથે દિવસે મને કહે તું ઊંઘી ન જા. મેં કીધું એટલા માટે ઊંઘી જાઉં છું કે મેં આ સ્ટોરી સાંભળેલી છે, તમે પણ ઊંઘી જાઓ, કારણ કે આમાં કંઈ છે નહીં, આ તમને કંઈ નવું સાંભળવા નહીં મળે. ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ કન્ટિન્યુઅસલી ઇઝ નોટ સ્માર્ટ. વેન પીપલ ટોક અબાઉટ યુ, યુ આર સ્માર્ટ. ગુડ ઓર બેડ, યુ કાન્ટ ઇગ્નોર મી. મારા અસ્તિત્વને જ્યારે જગત સ્વીકારે છે ત્યારે હું સ્માર્ટ છું. મારે અસ્તિત્વ સ્વીકાર આવડાવવાનો સંઘર્ષ કરવો પડે છે ત્યારે હું સ્માર્ટ નથી. આપણો પ્રયાસ એ છે કે આપણે દરેક લોકોને આપણું અસ્તિત્વ સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં આ કર્યું, હું આમ કરું છું. કોકને ત્યાં લગ્નમાં જઈએ ત્યાં પણ મહેંદીમાં બધાએ પીળા પહેરવાના. શું કામ પીળા પહેરવાના? એણે કીધું એટલે મારે નથી પહેરવું, મારી ઈચ્છાનો પ્રશ્ન છે. ડ્રેસ કોડ આવે, વેલકમ પાર્ટીનો ડ્રેસ કોડ, બીચ પાર્ટીનો ડ્રેસ કોડ, ફલાણાનું આમ, કાર્નિવલનો ડ્રેસ કોડ, ને આપણે પણ એ પ્રમાણે બધા કપડાં ખરીદીને ભરીએ. ન હોય તો ખરીદીએ ગાઉન. કેમ કે ત્યાં ગાઉન છે, નથી પહેરવો મારે ગાઉન, મારે સલવાર કમીઝ પહેરવું છે. સંસ્કૃતિ તમને શીખવે છે યુનિક થતા, ટોળામાં નહીં ભળતા, તમારા અલગ અસ્તિત્વની ઓળખ ઊભી કરતા. ગાર્ગી 21 વર્ષની છોકરી યાજ્ઞવલ્ક્યને રોકે છે. જનક રાજાએ જાહેરાત કરી છે કે સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણને 1000 ગાયો મળશે. અને યાજ્ઞવલ્ક્ય કહે છે લઈ લો, આપણે જ છીએ, આપણાથી શ્રેષ્ઠ કોઈ નથી. અને 21 વર્ષની છોકરી વચ્ચે કનુ ઋષિની દીકરી કહે છે કે 1 મિનિટ, તમે કેવી રીતે નક્કી કર્યું કે તમે શ્રેષ્ઠ છો? આપણે શાસ્ત્રાર્થ કરીશું, હું તમને પ્રશ્નો પૂછીશ અને એના ઉત્તર જો તમે સાચા આપો તો તમે શ્રેષ્ઠ છો. અને બાકીના બ્રાહ્મણો સપોર્ટ કરે છે કે બરાબર છે, એના પ્રશ્નોના જવાબ આપવા પડે. અને યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી વચ્ચેનો સંવાદ એ આપણી સંસ્કૃતિના શ્રેષ્ઠ પ્રશ્નોત્તરી છે. પણ આપણને આવી ખબર નથી અને આપણે જાણવું નથી. ચિયા સીડથી વજન ઉતરે છે એવી આપણને ખબર છે. અને એ કોકે કીધું છે પાછું, આપણે તો પ્રયોગ કર્યો નથી, પણ તરત આગળ મોકલી દીધું છે કે જેને જરૂર છે એને. મારે ક્યાં જરૂર છે, પણ પેલાને જરૂર છે, એને મોકલો. સવાલ એ છે કે ફરી ફરીને પાછળ જોવું એ ભૂતકાળ છે, પણ વીતેલા સમયને અને એ સમયે આપણને આપેલી ભેટોને યાદ રાખવી એ સંસ્કૃતિ છે. આપણે આ ભેટો ભૂલી ગયા છીએ. હવે બધા હમણાં અમેરિકામાં જે ગયા હશે લેટેસ્ટ, એ બધાને ખબર હશે કે ટર્મરિકની ગોળીઓ મળે છે. આપણા ઘરમાં વાગે, શરદી ઉધરસ થાય કે બીજો કંઈ બળી જાય તો તરત ઘીમાં લપેટીને હળદર લગાડે. વાગ્યું હોય તો હળદર દબાવી દે. શરદી ઉધરસ થાય તો મધમાં ઘીમાં હળદર ચટાડે. હવે આ ટર્મરિકની ગોળીઓ ખવડાવે છે અને હળદરની પેટન્ટ થાય છે. આ સ્માર્ટ છે? હવે આપણને પતંજલિ સડનલી આપણા જીવનમાં આવ્યું છે અને એમ કહે છે કે અમે બધી નેચરલ પ્રોડક્ટ કરીએ છીએ. હવે આપણને ખબર પડી કે અચ્છા આ બધી નેચરલ પ્રોડક્ટ છે, માટે આપણે આ વાપરવી જોઈએ. વર્ષોથી માટી ચોળીને લોકો નહાતા હતા, હવે મડનો પેક આવ્યો. હવે તમને એમ થઈ ગયું કે ઓહો અચ્છા, મડ લગાવવાથી સ્કિન સારી થાય. સદીઓથી લોકો નદીએ જઈને માટી ચોળીને નહાતા હતા. કેટલું મુલતાની માટી એ શબ્દ જ ત્યાંથી આવ્યો કે માટી ચહેરા પર લગાડતા હતા. કેટલી બધી વસ્તુઓ એવી છે કે જેને તમે સ્માર્ટ માનો છો એ સંસ્કૃતિ છે. કોટન હવે બધા શીખ્યા, લિનન, કોટન. પહેલા એક જમાનો હતો જ્યારે પરદેશથી કોઈ આવે ને તો વૂલીની સાડી લાવતા હતા. પછી ગાર્ડન આવ્યું, સુરતની સિન્થેટિક સાડીઓ. હવે બધા કહે છે હું સિન્થેટિક કપડાં નથી પહેરતી, હું તો કોટન પહેરું છું. સાહેબ, સુતરાઉ વસ્ત્રો એ આ દેશની ઉપજ છે. આ દેશે શોધ્યું સૂતર. હવે એકદમ લોકોને થયું ખાદી એ ફેશન છે. આજથી 150 વર્ષ પહેલા એક માણસે કહ્યું કે ખાદી એ વસ્ત્ર નથી, વિચાર છે. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એણે આજથી 150 વર્ષ પહેલા કહ્યું કે ખાદી એ વિચાર છે.
ખાદી એ વસ્ત્ર નથી. કેમ વિચાર છે? કારણ કે તમે જાતે કાંતીને વસ્ત્ર કરો તો તમે કેટલું ભેગું કરશો? તમે જેટલું કાંતીને કરી શકો એટલા વસ્ત્રો બનાવો. એનાથી વધારે રાખો જ નહીં, તમે રાખી શકો જ નહીં. તો એનો અર્થ એમ થયો કે એટલા જ વસ્ત્રો તમારી પાસે રહે જેટલા તમે કાંતીને પહેરો. કબાટ ભરવાનો પ્રશ્ન જ નથી આવતો. હવે તો કોઈના પણ ઘેર લગ્ન હોય એટલે કબાટ ઉગાડીને ઊભા રહે, મારી પાસે કપડાં જ નથી. શરૂઆતમાં નવા ઘરમાં શિફ્ટ થાય ત્યારે 2 વોર્ડરોબના સરખા ભાગ હોય, પછી ધીમે ધીમે એન્ક્રોચમેન્ટ થાય. છેલ્લી સ્થિતિ એવી આવે કે એક આમ નાની લાઈન હોય, બાકી સાડીઓ ને ભારે કપડાં ને પેલા બેગમાં ભરેલા. અને અચ્છા, તમને નહીં થતા કપડાં પણ તમે સાચવો. કેમ? તો કે કોક દિવસ પહેરીશ, ક્યારેક તો થશે. બસ હવે વેઇટ લોસમાં બહુ વાર નથી. ગાંધીએ કહ્યું કે વસ્તુ અપરિગ્રહની વાત ત્યારે કરી, આજથી સદીઓ પહેલા. અકિંચન બ્રાહ્મણની વાત. એક ગાય નથી માટે જાય છે દ્રોણ દ્રુપદ પાસે કે મારા દીકરાને દૂધ પીવા માટે ગાય નથી. દોસ્ત, એટલો અકિંચન બ્રાહ્મણ છે કે વિદ્યાર્થીઓને ભણાવે છે, એક ગાય નથી એની પાસે. અને એનો દીકરો અશ્વત્થામા જીદ કરે છે કે બાકીના બાળકો દૂધ પીએ છે, મારે દૂધ પીવું છે. માં લોટ પાણીમાં ડોવીને આપે છે અને કહે છે કે લે બેટા દૂધ છે. અને પિતાનું હૃદય દ્રવી જાય છે અને કહે છે કે અરે દ્રુપદ મારો મિત્ર છે, હું જાઉં ગાય માંગી લઉં. આ કથાઓ આપણે ત્યાં જ છે. પંચતંત્રની વાર્તાઓ આપણે કદી કોઈ દિવસ આપણા બાળકને કહી નથી. પિનોકિયો ને સિન્ડ્રેલા કઈ છે, પણ આપણે કોઈ દિવસ પંચતંત્રની વાર્તા જાતે ખોલીને નથી જોઈ. વિક્રમ વેતાલ ટીવી પર આવે તો જોઈએ. અને સાહેબ આ દેવો કે દેવ ને મહાદેવ ને કૃષ્ણ ને બધું જે તમને બતાવે છે એ તો એપિસોડ્સ લંબાવે છે. ખરેખર આવી કથાઓ છે? મહાદેવ પોતે પૂછશે એક દિવસ કે એસા કબ હુઆ થા? એસા તો નહીં હુઆ થા. લેખકે વિચારેલી વાર્તાઓ છે. આવી કથાઓ નથી. શિવપુરાણ છે, ખોલો. પણ આપણે કોઈ દિવસ આ પુરાણો, આ સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો, આપણા ધર્મગ્રંથો, જૈનોના ધર્મગ્રંથો, હેમચંદ્રાચાર્ય વિશે 15 વર્ષના કેટલા બાળકોને ખબર છે? અને કેટલા મા બાપે કહેવાની તસ્દી લીધી? તમે એ છોડી દો કે કેટલા બાળકોને ખબર છે. મોટા ભાગના મા બાપ એવું માને છે કે અંગ્રેજી બોલતા શીખવું જોઈએ, ગુજરાતી નહીં આવડે તો ચાલશે. અને મને ટ્રેનમાં, ફ્લાઇટમાં એવા કેટલા લોકો મળે છે કે જેના છોકરાને એમ કહીએ કે કેટલા વર્ષનું છે, 14 years. 14 એટલે આવું એ તમને પૂછે ને એની મમ્મી પણ ગર્વથી કહે એને ગુજરાતી નથી આવડતું. યુ રિયલી થિંક ઇટ્સ અ સ્માર્ટ લાઈફ? You really think you are sending your children to a place where they will belong? Will there be a place to belong? તમારા મૂળ જ નથી તો તમારી પાંખો તમને ક્યાં લઈ જશે? પાછા ફરવા માટે એક જગ્યા જોઈશે જે સંસ્કૃતિ છે. સ્માર્ટ લાઈફ પાંખો છે અને સંસ્કૃતિ મૂળ છે. બિલ્ડિંગ જેમ ઊંચું લઈ જવું હોય ને એમ પાયા ઊંડા ખોદવા પડે. આપણે બધા ઊંડા ખોદેલા પાયાને બદલે સાદી સપાટ જમીન પર બિલ્ડિંગો બાંધતા થઈ ગયા. અંગ્રેજી માધ્યમમાં બાળક ભણે, એની સાથે જોડાયેલી દાદી વાર્તા કે એક હતો પોપટ, કે ના 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 પોપટ નહીં કહેવાનું, પેરેટ કહેવાનું. એને સ્કૂલમાંથી ના પાડી છે. સવારે દાદી મંદિરે લઈ જાય કે બેટા ગાય છે જય જય કર. બાળક જય જય કરે. સાંજે મમ્મી કે જો કાવ છે. છોકરું ગૂંચવાય કે આ ગાય છે કે કાવ છે. એક ભાઈ પોપટ ખરીદવા ગયા એટલે પોપટના પગે દોરીઓ બાંધી હતી. એટલે એમણે પૂછ્યું કે આ દોરીઓ કેમ બાંધી છે? તો કે આ લાલ દોરી ખેંચશો ને એટલે ઇંગ્લિશમાં બોલશે હેલો હાવ આર યુ, કેમ છો. અને આ બાજુની દોરી તો કે આ બાજુની ખેંચશો ને તો હિન્દીમાં બોલશે આઈએ બેઠીએ જનાબ કેસે હે. અને કે બંને ખેંચું તો? ખરીદવા જનારે પૂછ્યું કે બંને સાથે ખેંચું તો? એટલે પોપટે કહ્યું ગધેડા તો હું પડી જાઉં. પ્રેમ કરવાની અને ઝઘડો કરવાની મજા છે ને સાહેબ તમારી ભાષામાં જ આવે. વિશ્વની કોઈ પણ ભાષામાં તમે પ્રેમ કરો છો એ વાત કહેવાની મજા જ ન આવે. ગુજરાતી પાસે જે કવિતાઓ છે એ કવિતાઓ આપણે કદી આપણા બાળકને આપી નહીં. સંસ્કૃત સાથે આપણા બાળકને કોઈ લેવા દેવા નથી.
સુંદર સુભાષિતો સંસ્કૃતમાં છે જે સાદી વાતો શીખવે છે. પણ એવી સાદી વાતો આપણા બાળકને આપણે આપણા છોકરાઓને શીખવાડીએ, અર્લી ટુ રાઇઝ અને અર્લી ટુ બેડ, આવું શીખવાડીએ. પણ એવું ન શીખવીએ કે વહેલા સુઈ વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. અર્લી ટુ રાઇઝ અને અર્લી ટુ બેડ કરેક્ટ છે, પણ આપણી પાસે આ છે. બાળકને અંગ્રેજી ઝડપથી આવડે. કેમ? કારણ કે અંગ્રેજીમાં સૌથી પહેલાં એને રાઇમ શીખવે, ABCD ન શીખવે, કવિતાના પ્રેમમાં પાડે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર. તારા ધીમા ધીમા આવો, આપણે ત્યાં પણ હતું. તારા સૌને સાથે લાવો, આપણે આ તો ખબર ક્યાં છે. અને મા બાપ પણ દુઃખી છે. અને પછી જ્યારે 14-15 વર્ષનું છોકરું અંગ્રેજીમાં તમારી સાથે ઝઘડે છે ત્યારે તમે એને એમ કહો છો કે આવ્યા તોછડી ભાષામાં વાત નહીં કરવાની, ડોન્ટ ટોક ટુ મી લાઈક ધીસ. પણ અંગ્રેજી ભાષા જ તોછડી છે, ઝઘડો કરવાની પાવરની જ ભાષા છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા અને આપણને જો કંઈ આપી ગયા, તમે જુઓ, તમને ગુસ્સો આવે, તમારે જ્યારે કોઈની સાથે દલીલ કરવી હોય, તમારે જ્યારે કોઈને પાડી દેવા હોય, જ્યારે તમારે કોઈને ઝંખવાવી દેવા હોય, ત્યારે તમે અંગ્રેજીમાં બોલો છો. હા કે ના? વિચારીને કહો મને. તમે જે મિનિટે આર્ગ્યુમેન્ટેટિવ થાવ છો એ મિનિટે તમે અંગ્રેજીમાં બોલો છો. એનું કારણ એ છે કે તમને લાગે છે કે અંગ્રેજીમાં પાવર છે. અને અમુક લોકો તો મારી સાથે હિન્દીમાં વાત કરે, મને મળે, ઇંગ્લિશ ના આવડતું હોય તો મને કે હમ તમારા વિડીયો દેખતે હૈ. શેને માટે? તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, આપણે કેમ હિન્દીમાં વાત કરીએ છીએ? પણ જેને ગુજરાતી નથી આવડતું એને લાગે છે કે હિન્દી બોલવાથી સામેના માણસને મારી વાત સમજાઈ જશે. એવું કશું છે નહીં. ભાષા, ભોજન અને ભાવ તમારા પોતાના જ હોવા જોઈએ, બહારથી લવાય જ નહીં. અને બહારથી લાવેલી ભાષા, બહારથી લાવેલું ભોજન ને બહારથી લાવેલા ભાવ કદી તમને ત્યાં પહોંચાડી જ શકે નહીં જ્યાં તમારી સંસ્કૃતિ છે. તમે દેશ વિદેશ ફરીને આવો, રોમ જાઓ, ગ્રીસ જાઓ, ઇજિપ્ત જાઓ, પાછા આવીને પહેલું શું ખાવ છો? કેમ? કારણ શું? તમારી સંસ્કૃતિ તમને ત્યાં જ લઈ જાય છે. રોમમાં રસ ને પેરિસમાં પાતરા લોકો ગોતે છે. 2-4 દિવસ પાસ્તા પિઝા ખાઈ લે, પછી એમ કે ભાઈ આજે તો ઇન્ડિયન ખાવું પડશે, હો બસ થઈ ગયું. એનું કારણ એ છે તમારા છોકરા પાસ્તા પિઝાથી કંટાળતા નથી, એને કોઈ દિવસ DBRS ખાવું નથી. સાંભળ્યો છે આ શબ્દ DBRS? દાળ ભાત રોટલી શાક. મારા ઘરમાં મને શીખવી દીધો છે. શું બન્યું છે? આમ તપેલું ખોલીને જો DBRS. એ લોકોને પાસ્તા પિઝાથી થાક નથી લાગતો કારણ કે એ લોકો સંસ્કૃતિ સાથે હજી જોડાયા જ નથી. અને જે સંસ્કૃતિ સાથે જોડાયા નથી એ ફ્લોટિંગ છે, એ ગ્લોબલ નથી, એ ફ્લોટિંગ છે, એ ક્યાંય સ્થિર નહીં થાય. આજે આપણે કહીએ છીએ લગ્ન નથી કરતા, એમને સંતાનો પેદા નથી કરવા, પણ એ કેમ નથી? કારણ કે એમને લગ્ન વિશે જોડાયેલી આપણી સંસ્કૃતિની માન્યતા જ ખબર નથી. શું કામ કરવાના લગ્ન? વોટ ઇઝ ઇટ? સાથે સાથે વૃદ્ધ થવું એ માત્ર આપણી સંસ્કૃતિ શીખવે છે. આપણે શીખવ્યું કે 2 લોકો વધે, વૃદ્ધિ થાય. એ વૃદ્ધ શું વૃદ્ધિ થાય? સ્નેહમાં વૃદ્ધિ થાય, સમજણમાં વૃદ્ધિ થાય. એકબીજાની સાથે માત્ર વાળ ધોળા નથી થતા,